ભુજના સરપટ નાકા બહાર આવેલા પુરુષોત્તમ દયાળ પાર્ક બન્યો જુગારી તથા દારૂડીઓનો અડ્ડો। નગરપાલિકાના સત્તાધીશોની અણાવડતના કારણે પે એન્ડ યુઝ શૌચાલય બન્યું નગરપાલિકાનું ગોદામ। ભુજના સરપટ નાકા બહારે આવેલા પુરુષોત્તમ દયાળ પાર્કની હાલત દયનીય જોવા મળી રહી છે। પાર્કમાં સુવિધાનો અભાવ છે। સ્વચ્છતા તો પાર્કમાં દીવો લઈ શોધવા નીકળીએ તો પણ જોવા નથી મળતી। પે એન્ડ યુઝ શૌચાલય હોવા છતાં પણ પાર્ક બન્યો છે જાહેર મૂતળીનું સ્થાન। સાંભળીએ પાર્કની દુર્દશા અંગે વોર્ડ નંબર 1ના કાઉન્સિલર કાશમ સમાની વ્યથા। એટલે પુરુષોત્તમ દયાળ પાર્ક એક તો દારૂનો અને જુગારનો અડ્ડો બની ગયો છે। માણસો અત્યારે મૂતળણી તરીકે ઉપયોગ કરે છે અને ભંગારના વાડા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે। આ બગીચાનો માત્ર જે ઐતિહાસિક નામ છે એ નામ જ રહ્યું છે, બાકી બગીચો રહ્યો નથી। માત્ર ને માત્ર નગરપાલિકા આના માટે ફાંફા મારે છે કે અમારા આટલા બગીચા છે, આટલો આમ છે, આમાં નથી કોઈ ખુરશીઓની વ્યવસ્થા। આને શૌચાલય બનાવ્યો છે તે બગીચાની અંદર તે પણ બંધ પડ્યું છે। એટલે માણસો જાહેરમાં બગીચાની અંદર પેશાબ પાણી બધે અહીંયા જ કરે છે, દારૂ અહીંયા પીએ છે, જુગાર રમે છે। આમાં ખુરશીઓની કોઈ વ્યવસ્થા રાખવામાં નથી આવી અને આ ખરેખર ભંગારના વાડા જેવો બગીચો હોય એવું અત્યારે લાગી રહ્યું છે। તમે પણ જોઈ શકો છો અને હું તો નગરપતિ અને ચીફ ઓફિસરને કહીશ, તમે આવો કે આ વિસ્તારના લઘુમતી અને પછાત વિસ્તારના બાળકો ને અધિકાર નથી આ બગીચાઓમાં રમવા માટેનો। આ લોકો માટે કોઈ પણ જાતની વ્યવસ્થા નથી કરી। માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય આ લોકોને કંઈ દેખાતું નથી। આમ એનું કારણ છે કે આ બગીચો છે એ કોંગ્રેસી વિસ્તારમાં આવેલું છે, એટલે આ લોકોને આ વિસ્તારના કોઈ બગીચા કે ગ્રાઉન્ડ હોય એમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી। માત્ર ને માત્ર વીઆઈપી વિસ્તારોમાં ભ્રષ્ટાચાર થઈ શકે, આ વિસ્તારમાં આ લોકો પાસે ભ્રષ્ટાચાર એટલો ન કરી શકે, એટલે આ વિસ્તારનો કોઈ વિકાસલક્ષી કામ કરતા નથી। ચોક્કસપણે હક છે આ લોકો આ વિસ્તારના બાળકોનો, પણ આ કિનાખોરી ભર્યો વલણ અપનાવે છે એ ખુલ્લેઆમ ખુલ્લો દેખાઈ રહ્યો છે। તમે પણ જોઈ રહ્યા છો અને ભુજ શહેરની પ્રજા પણ જોઈ રહી છે કે આ કેટલો હદે આ લોકો અત્યારે આવો વર્તાવ કરી રહ્યા છે આ વિસ્તારોથી। પુરુષોત્તમ દયાળ પાર્કમાં બગીચા જેવું તો કંઈ દેખાતું નથી। બગીચામાં બાળકો માટે રમતગમતના કોઈ જ સાધનો જોવા નથી મળતા। ઝૂલા ઝૂલવા નાના ભૂલકાઓ તરસી રહ્યા હતા, એટલે માવતરે સૂતરની દોરીમાં કપડું બાંધી પોતાના વહાલા સોયાને ઝૂલા ઝૂલાવવાની પ્રયાસ કર્યો હતો। પાર્કમાં પ્રવેશ થતાં જ બંગાળનો વારો હોય તેવો અહેસાસ થવા પામે છે। પાર્કમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે। સાંભળીએ આ અંગે વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની વ્યથા। વોર્ડ નંબર 1માં સરપટ ગેટની બાજે આવેલો પુરુષોત્તમ પાર્ક, એક બાજુ પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે, સામેની સાઈડમાં પોલીસના આવાસો છે અને એની બિલકુલ સામે આ પુરુષોત્તમ પાર્ક આવેલો છે। જે રીતે આપે જોયું તેમ અહીંયા હાલ હાજીપીરના દર્શન કરવા માટે જતા પદયાત્રીઓ માટે અહીંના લોકોએ એક કેમ્પનું આયોજન કર્યું હતું, ત્યારે અહીંયા આટલી થોડીક સાફ સફાઈ દેખાતી હતી। આ કેમ્પ પૂરો થતાં અહીંયાના જ લોકોએ આને સાફસૂફ કર્યો હતો। અહીંયાના લોકોને પૂછવામાં આવ્યું ત્યારે આ પાર્ક આમાં કોઈ જાતના તમે રમતના સાધનો નથી જોઈ શકતા। આનામાં વડીલોને બેસવા માટેની કોઈ સગવડતાઓ નથી। હા, સગવડતાઓ છે માત્ર ખોટા ધંધા કરનારાઓ માટે। એક બાજુ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હોય, એક બાજુ પોલીસના આવાસ હોય અને આ જ જગ્યાએ બેસી અને દારૂના અડ્ડાઓ, જેમ દેશી દારૂની કોથરીઓ ઠેક ઠેકાણે મળતી હતી, દેશી બોટલો અહીંયા ખુલ્લેઆમ દેખાય છે, જુગારો અહીંયા રમાય છે। આવી પરિસ્થિતિની અંદર ભુજ નગરપાલિકાએ આની અંદર એક પણ લાઇટ આ બગીચાની અંદર નાખવામાં આવેલી નથી। જો બગીચાની અંદર લાઇટ નાખવામાં આવે તો અહીંયા કને સારી સગવડતા મળે, અહીંયા લોકો બેસી શકે, સારા સંસ્કારી વ્યક્તિઓ જે અહીંયા આજુબાજુના વિસ્તારોમાં રહે છે એ બધાને બેસવા માટેનું એક આશ્રય સ્થાન થાય, વડીલોને પણ આરામથી બેસી શકે, નાના છોકરાઓ અહીંયા રમી શકે। આવી બધી વ્યવસ્થા આ બગીચામાં ઊભી થઈ શકે એમ છે, પણ નગરપાલિકા દ્વારા આ બગીચા સાથે અતિ ઓરમાયું વર્તન થાય એવું દેખાય છે। ગઈકાલે જ આપણે જેમ જોયું એમ
કે નગરપાલિકાની બાજુનો જે પાર્ક છે એ પણ વિકસિત નથી, તો આ તો સરપટ નાકે આવેલો વોર્ડ નંબર 1માં આવેલો બાગ હોય તો આ ક્યાંથી વિકસિત થઈ શકે? આપણે પેન યુઝ જોયું તો પેન યુઝમાં હાલત શું છે? તો આ પેન યુઝની હાલત નગરપાલિકાએ પોતાનો સ્ટોર બનાવ્યો છે. આવી રીતે જો પેન યુઝના નામે પૈસા ખર્ચવામાં આવતા હોય અને આવી રીતે એમને જો સ્ટોર બનાવવું હોય, આ કેટલે અંશે વ્યાજબી વસ્તુ છે. અને બાજુની અંદર તમે જેમ જાહેર મૂતરડી જોઈ, તો જાહેર એ મૂતરડીની અંદર આપણે જઈ ન શકીએ એટલી દુર્ગંધો આવે છે. નગરપાલિકાને એક વખત પણ એમ નથી થતું કે આ જાહેર મૂતરડીની સાફ સફાઈ થવી જોઈએ, અહીંયા કને વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, અહીંયા કને બાગ બગીચાની અંદર એક કાયમી ચોકીદારની વ્યવસ્થા હોવી જોઈએ. બાગ બગીચાઓમાં બધા બાગ બગીચાની અંદર ચોકીદારોની વ્યવસ્થા છે, પણ આ ચોકીદારોની વ્યવસ્થા માત્ર કાગળ ઉપર છે અને માત્ર ચોકીદારોના નામે પૈસા ઉઘરાવવાનું કામ સત્તા પક્ષના લોકો કરી રહ્યા છે. પહેલાં પણ થતું હતું અને આજે પણ થતું હતું, અને હવે તો નવું સાંભળ્યું છે કે આટલા ચોકીદારો હોવા છતાં સિક્યુરિટી રાખવાની વાતો નગરપાલિકાના ચીફ ઓફિસર કરી રહ્યા છે. જ્યારે ચીફ ઓફિસર સિક્યુરિટી રાખવાની વાત કરતા હોય, ખાનગી ધોરણે સિક્યુરિટી રાખવાની વાતો કરતા હોય, તો ખાનગી ધોરણે જ્યારે સિક્યુરિટી રાખવાની વાત હોય આની અંદર પણ ભ્રષ્ટાચારનો જ આખો સંચાર થઈ રહ્યો છે એવું ચોક્કસ મને માનવામાં આવે છે. જે અહીંયા કને નિયુક્ત કરવાના ચોકીદારો છે એમને અહીંયા કને એમની જવાબદારી સાથે અહીંયા રાખવા જોઈએ, અને કોઈ પણ ગેરપ્રવૃત્તિ થાય તો એના ઉપર પોલીસ એક્શન લેવી જોઈએ. પોલીસ આવાસની સામે આવી ગેરપ્રવૃત્તિ થતી હોય તો મારે ડીએસપી સાહેબને પૂછવું છે કે આપના પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર, આપણા પોલીસ પરેડ ગ્રાઉન્ડની એક દિવાલે આવેલો આ બગીચો, આપના પોલીસ પરેડના, આપના પોલીસના આવાસો છે, અધિકારીના આવાસો છે, અધિકારીના આવાસોની સામે જો આવી ગેરપ્રવૃત્તિ થતી હોય તો ભુજમાં ક્યાં ક્યાં શું શું થતું હશે ડીએસપી સાહેબને પણ જોવાની જરૂરિયાત છે અને પોલીસ તંત્રને પણ જોવાની જરૂરિયાત છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે ખેસ નાખી અને નગરપાલિકામાં આવતી પોલીસો છે એમણે આ પણ જોવું જોઈએ કે આવી રીતે પોલીસ આવાસમાં, પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં આવી જો પ્રવૃત્તિ થતી હોય અને આવી પ્રવૃત્તિ બંધ ન કરાવી શકે તો પોલીસને પણ વિચારવાની ખૂબ જરૂરિયાત છે. પોલીસ પ્રજાના મિત્ર છે, પણ મિત્રતા જેવું કોઈ પણ પોલીસ અહીંયા આવ્યા પછી એવું નથી લાગતું કે પોલીસ પ્રજાના મિત્રો હોય. હા, પોલીસ કેના મિત્રો છે એ તમને ખબર પડી જશે કે દેશી દારૂવાળાના મિત્રો છે, જુગારવાળાના મિત્રો છે, આવા બધાના પોલીસ મિત્રો છે એ ચોક્કસપણે હું કહી શકું. આવી પ્રવૃત્તિઓ અહીંયા બંધ થવી જોઈએ. આ બગીચાની અંદર તમામ જાતની સગવડતાઓ હોવી જોઈએ. નાના છોકરાઓને રમવા માટેના લપસણા, હિંચકાઓ, આવી બધી વ્યવસ્થા હોવી જોઈએ. અને આ બગીચાને ફરતે જે બાઉન્ડ્રીઓ જે બરોબર નથી એ બાઉન્ડ્રીઓ બરોબર થવી જોઈએ. આની અંદર રજા વગર એક પણ વ્યક્તિ આવી ન શકે, આવી વ્યવસ્થા ઊભી કરી અને આ બગીચાને, આ સરપટ ગેટના અહીંયા કને વિકાસ થવો જોઈએ. જો વિકાસ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ જવાની પણ ચીમકી આપના માધ્યમથી નગરપાલિકાને અને તંત્રને આપવામાં આવે છે. પાર્ક બનવા પામ્યો છે જુગાર રમવાનો અડ્ડો અને દારૂ પીવાનું બાર. અને જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આ પાર્ક એ જુગાર રમવા તથા દારૂ પીવાની જાહેર ક્લબ ન બની જાય તેવી જાગૃત નાગરિકો દ્વારા ટકોર કરવામાં આવી હતી. પાર્કના વિકાસ માટે સત્તાધીશોને શા માટે રસ નથી? શું આ પાર્ક ભુજ સુધરાઈના નકશામાં નથી આવતું? સાંભળીએ આ પાર્કના વિકાસ માટે શું જણાવી રહ્યા છે સુધરાઈ ચીફ ઓફિસર જીકે ચંડપ્પા. જે પાર્કની આપ વાત કરો છો એના ફોટોગ્રાફ સાથે ત્યાં જે કંઈ સફાઈ નથી, જાહેર શૌચાલયની પણ જે સગવડતા છે એમાં ઘણી અગવડતા છે, બધાને દૂર કરવા માટે આપણે એક એનું અત્યારે બપોર પછી ત્યાં એક સફાઈ ઝુંબેશ કરીશું. જે તે મૂતરડીઓ કે જાહેર શૌચાલય છે એને સફાઈ કરીશું, પાણીથી ધોઈ વ્યવસ્થિત. અને સફાઈ થઈ ગયા પછી આ જે એક બાગ છે એ બાગને વિકસાવવા માટેનું આપણી પાસે અમૃત યોજનાની અંદર બગીચાઓની હરિયાળી એ કન્સેપ્ટ ઉપર સરકારના ઘટકોમાં એક ગ્રાન્ટ મળવાપાત્ર થાય છે. તેમાં આપણે કન્સલ્ટન્ટને સાથે રાખી અને એનો એક અદ્યતન પ્લાન બનાવી અને એ પ્રોજેક્ટ રૂપે આપણે લઈ રહ્યા છે કે એ વિસ્તારને પણ જ્યાં બગીચાઓ છે એની જાળવણી, નિભાવણી અને સારી પરિસ્થિતિમાં લોકો એનો ઉપયોગ લઈ શકે એ માટે સરકારશ્રી તરફથી પણ અમૃત મિશન યોજનામાં આ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. એમાં આપણે હાલે એક રાજેન્દ્ર પાર્ક માટેનો ટેન્ડર થઈ ગયું છે. અન્ય જે મદનસિંહ પાર્કનું આપણે જૂની બોડી વખતે જે નક્કી થયેલા કામો પ્રમાણેનું આપણે રિનોવેશન કરાવ્યું છે. અન્ય બીજા પણ ઘણા બગીચાઓ આપણે લેવાના છે. એટલે આ બગીચાનો અત્યારે સર્વે થઈ રહ્યો છે અને આવતા સમયમાં
આપણને એકાદ વર્ષમાં સારા બગીચાઓ શહેરમાં મળશે તેનું આયોજન આપણે નગરપાલિકાએ સાથે રહી અને લોકોના જાહેર આરોગ્ય અને જાહેર રમતગમતના સંકુલ તરીકે આપણે વિકસાવશું એવી આપણું ભુજ નગરપાલિકાનું આયોજન થવા જઈ રહ્યું છે. પરસોત્તમ દયાળ પાર્કમાં સુવિધાનો અભાવ અને સમગ્ર ભુજમાં ખાતમુહૂર્તની હારમારા સર્જી રહેલા ભુજ વિભાગના ધારાસભ્ય કે સુધરાઈ સત્તાધીશોને આ પાર્ક નથી દેખાતું. લાગે છે કે સત્તાધીશો દ્વારા ગાંધીજીના 3 વાંદરા જેવું વર્તન શહેરીજનો સાથે કરવામાં આવી રહ્યું છે. વિકાસ કરવાની વાતો સાંભળવી નથી, શહેરીજનોની ફરિયાદ કે જાહેર સ્થળો આ સુવિધા જોવી નથી અને સુધરાઈ સત્તાધીશો દ્વારા કરાતા ભ્રષ્ટાચાર અંગે મોં ખોલવું નથી. પરસોત્તમ દયાળ પાર્ક ઝંખે છે વિકાસ. દર્શક મિત્રો, અમારી ટીમ હાલ સરપટ નાકા મધ્યે આવેલી પુરુષોત્તમ દયાળ પાર્ક મધ્યે આવ્યા છે. પુરુષોત્તમ દયાળ પાર્કની હાલત અત્યારે જોતા લાગે છે કે આ પાર્ક નહીં પર એક શૌચાલય થઈ ગયું છે. શૌચાલય છે પણ એને તાળા દેવામાં આવ્યા છે, એટલે લોકો અહીંયાના જાહેરમાં પેશાબ પાણી કરે છે. આ યોગ્ય જરા બી નથી, કારણ કે સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે. સત્તાધીશોને આવી બદતર હાલત થતી હોય પાર્કની છતાં પણ તેઓ આ બાબતે અજ્ઞાનતા અથવા ધ્યાન નથી દેતા. એક બહુ દુઃખદ ઘટના છે. આ વિસ્તારના બાળકો કહે છે કે અમને ઝૂલા ખાવા છે, પણ ઝૂલા ખાશે ક્યાંથી? ઝૂલાના સળિયાઓ, ઝૂલાનો સ્ટેન્ડ તો છે પણ ઝૂલા નથી. આ વિસ્તારના બાળકોને ઢીચકઢાના કરવા છે. ઢીચકઢાના કરવા માટેના સ્ટેન્ડ તો છે પણ ઢીચકઢાના કરવા માટેના જે રાઇટ્સ જોઈએ એ રાઇટ્સ ક્યાં છે? નથી. આ વિસ્તારના નગરસેવકો એમ કહે છે કે લઘુમતી વિસ્તાર છે, પછાત વિસ્તાર છે અને આ વિસ્તારના ઘણા લોકો કોંગ્રેસને મત આપે છે, એટલે સત્તાધીશો દ્વારા કિનાખોરી વર્તન રાખી અને આ પાર્કના ડેવલપમેન્ટમાં, વિકાસમાં કોઈ જાતનો રસ નથી લેવાતો. મિત્રો, આ પાર્કના દ્રશ્ય જોતા તો 100% એવું લાગી રહ્યા છે કે જે વિપક્ષી કાઉન્સિલર કાશમભાઈ સમા કહે છે એ સાચી વાત છે, કારણ કે આ વિસ્તારના પાર્કમાં કોઈ જ જાતની સુવિધા નથી. અત્યારે આ વિસ્તારનો આ પાર્ક પુરુષોત્તમ દયાળ પાર્ક જાણે જુગારની ક્લબ બની ગયું એમ અહીંયા છાસવારે લોકો જુગાર રમતા હોય છે. દેશી દારૂનો અડ્ડો બન્યો એમ અહીંયા દેશી દારૂ વેચાતો હોય છે. છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો એમ કહે છે કે અમે તો વિકાસ કરીએ છીએ. 100% સાચી વાત છે. નગરપાલિકાના સત્તાધીશો વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે, પણ કયા વિકાસમાં? કાલે તમને બતાવ્યું હતું કે ગંગા બાગમાં દારૂની બોટલો છૂટથી પીવાઈ રહી છે. આજે અમે તમને આ બાગમાં બતાવશું કે દેશી દારૂની થેલીઓ છૂટથી પીવાઈ રહી છે. એટલે વિકાસ 100% સત્તાધીશો કરે છે, પણ લોકોને મદિરા પીવડાવવાનો વિકાસ થતો હોય એવું અહીંયાના લોકો જણાવી રહ્યા છે.